નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે આ વરસાદ ક્યાંક કહેર પણ સાબિત થઈ રહ્યો છે। દાહોદમાં કાળી ડેમ નજીક પાણીના પ્રવાહમાં 3 યુવકો ફસાયા હોવાની વિગતો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થાનિક લેવલે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, ત્યારે અહીંયા કાળી ડેમ પાસે 3 યુવકો ફસાયા હતા। જો કે તુરંત જ ફાયર વિભાગની ટીમ પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ત્રણેય યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। રસ્સીની મદદથી યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અહીંયા પાણીનો પ્રવાહ અચાનક વધવા લાગ્યો હતો। જો કે આ દ્રશ્યો પરથી સૌ કોઈએ શીખ લેવાની પણ જરૂર છે કે જ્યાં પાણીનો પ્રવાહ આવો વધતો હોય ત્યાં કોઈ પણ એવી ગફલત ન રાખવી જોઈએ, ધ્યાન રાખવું જરૂરી છે। જો થોડી પણ બેદરકારી રાખી તો કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। ચોમાસાની સિઝનમાં ખાસ પાણીનો પ્રવાહ જ્યાં વધતો હોય ત્યાંથી દૂર રહેવું જરૂરી છે। ઘણા બધા લોકો જ્યારે કોઝવે ભરાયેલા હોય છે એના પરથી પસાર થવાનો પ્રયત્ન કરે છે। ઘણા બધા લોકો રીલ બનાવવાની લાઈનમાં પણ આવી રીતે જોખમ લેતા હોય છે, તેવામાં તેમના જીવને જોખમ હોય છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સાબિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, કેવી રીતે યુવકો અહીંયા ફસાઈ ગયા હતા અને ત્યારબાદ તેમને બચાવવામાં આવ્યા? ચોક્કસથી વિકાસ, ઘટના ગઈકાલની છે કે ગઈકાલે જે દાહોદ જિલ્લામાં ભારે મેઘરાજા તબાહી મચાવી હતી, તેમજ ઉપરવાસમાં પણ જે ભારે વરસાદ થઈ હતી તેના પગલે જે નદી નાળા ડેમોમાં પાણીની આવક વધી હતી। આ જે કાળી ડેમની પાસેની જે ઘટના છે, ત્યાં ચેકડેમ પાસે 3 યુવકો પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ જે વધ્યો હતો, કાળી ડેમમાંથી પાણીનો પ્રવાહ નદી તરફ જતો હતો અને તે ચેકડેમમાં આવી ગયો હતો। ચારે તરફ જે પાણીનો પ્રવાહ વધી જતા 3 યુવકો જે વચ્ચોવચ્ચ પાણીને ફસાયા હતા અને તાત્કાલિક જે સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે 3 યુવકોને દોરડા વડે રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા હતા। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આભાર।